સુરત જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ છે ત્યારે નદી, ઝરણા અને ધોધ ફરી જીવંત થયા છે। ત્યારે બણભા હિલ સ્ટેશનનો ડ્રોન કેમેરાનો આહલાદક નજારો સામે આવ્યો છે। બીજી તરફ અહીં પ્રકૃતિની મજા માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે। ચોમાસાની શરૂઆત સાથે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી। જોકે છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે। જોકે તે દરમિયાન છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે ત્યારે નદી, ઝરણા અને ધોધ ફરી જીવંત થયા છે। ત્યારે સુરત જિલ્લામાં આવેલા બણભા હિલ સ્ટેશનનો ડ્રોન કેમેરાનો આહલાદક નજારો સામે આવ્યો છે। માંગરોળ તાલુકાના ઓગણીસા ગામે આવેલ બણભા ડુંગર પર્યાવરણીય પ્રવાસન કેન્દ્રના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। અહીં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે। વરસાદી માહોલમાં બણભા હિલ સ્ટેશન ખાતે પર્યટકો ઉમટ્યા છે। બણભા ડુંગર સુરત શહેરથી 55 કિલોમીટરના અંતરે આવેલો છે। હાલમાં ચોમાસા દરમિયાન અહીં મન મોહી લે તેવું વાતાવરણ જોવા મળ્યું છે। આ હિલ સ્ટેશન ખાતે પ્રકૃતિની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ માંગરોળ।